નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર મિત્રો. આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો. આપણે ચાલુ કર્યું છે પાણી, મસ્ત ધોરિયામાં જઈ રહ્યું છે. આ સાઈડ વરિયાળી છે, આગળ વરિયાળીની અંદર પણ ચાલુ કર્યું અને આમાં બી ચાલુ છે મિત્રો. આ ડાયરેક્ટ આંબામાં જાય છે મિત્રો પાણી. મસ્ત પાણી ચાલુ કરી નાખ્યું છે મિત્રો. તો મિત્રો, અને આ આપણે લીંબુ પણ થોડા વીણવાના છે. શેઠ લોકો આવવાના છે એટલા માટે, કેમ કે હમણાં લીંબુ આવા નાના છે, કોઈ અમુક મોટા છે મિત્રો. અને મસ્ત એવું કામ ચાલી રહ્યું છે. તો મિત્રો, આજનો વિડીયો તમને સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને પાણી જાય છે તો હવે આપણે પણ એની જોડે જોડે ચાલીએ. પેલી બાજુ આંબામાં થોડું પાળીઓ બનાવવાનું છે તો એ કરી નાખીએ. તો આજનો વિડીયો મિત્રો તમને સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને વાતાવરણ કંઈક આવું છે, મોરબીનું મસ્ત વાતાવરણ છે મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો, સારું એવું દ્રશ્ય લઈને આવું છું પાછો મિત્રો. તો એ પણ તમે જોઈ શકો છો. હે ટામેટા, પેલું ઢેબરું ટામેટો બતાવ. ઉભી થઈને બતાવ. ઢેબરું ટામેટું બતાવ, ઊંચું કર. આ છે મિત્રો ઢેબરું ટામેટું, જબરજસ્ત ઢેબરું ટામેટું. અને આ બાજુ અંદર પણ ટામેટા, રીંગણ, ભીંડા મસ્ત ચાલુ કરી નાખ્યું છે વીણવાનું. અને આપણે તો આ બાજુ શેરડી કટિંગ થોડું કરવા કીધું છે શેઠ લોકો, તો પછી શેરડી પણ કાપી નાખી છે. મસ્ત શેરડીના હાટા છે મિત્રો. આ છે શેરડીના હાટા, એકદમ શેક લાંબા, મસ્ત શેરડી. તો એના હવે ટુકડા બનાવી દઈએ. અને પછી ટામેટામાં પાણી નહીં પાવાનું હતું, પણ આ બાજુથી આવી ગયું. મને તો ખ્યાલ નહીં, પેલું હજુ પાણી વાળતો હતો ને એ બાજુ આવી ગયું, એટલે ટામેટા પાકતા નહીં એટલા માટે. તો મિત્રો હવે શેરડી કાપી નાખીએ ફટાફટ. શેરડી સોલવાનું ચાલુ કર્યું છે મસ્ત, અને સોલીને પછી કટિંગ કરવું છે મિત્રો. એટલા માટે મસ્ત કાપી નાખી છે શેરડી. એટલે હવે સોલ નાખીએ, મૂકી દેવાનું. સોલ નાખીએ અને સોલીને પછી એકદમ કટિંગ કરીને ભારી બનાવી દઈએ. અને પછી શેઠ લોકો આવે છે. તારે ટામેટા કેટલા બાકી છે? હે હા, એક ટામેટું છે આ બાજુ, બગડેલું હોય. તો મિત્રો ફટાફટ કામ થઈ જાય. અને પાણી આ બાજુ ભીજાઈ રહ્યું છે મસ્ત. તો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આજે શેઠ લોકો આવે છે તો આ શાક બકાલું, લીંબુ, દૂધી, આ કાળા ચપલામાં ધાણા છે, પછી આ મેથી છે, મસ્ત મેથી છે મિત્રો. તમે જોઈ શકો છો, એકદમ ખતરનાક મેથી છે. મેથી વીણી દીધી છે. અને લીંબુ, અને આ બાજુ દૂધી છે. અને હવે ટામેટા વીણે છે, જોઈ લઈએ. તો મિત્રો, રાતનો સમય છે, 8:30 વાગી ગયા છે મિત્રો. જમી લીધું. અને એક ઘણા દિવસથી ભજન વિડીયોની અંદર સંભળાવ્યું નહીં, તો આજે સંભળાવવાનો વિચાર થઈ ગયો છે. તો એક ભજન તમને સંભળાવી દઉં મિત્રો. ભજીલે સતનામ. ભજીલે સતનામ રે, માયાના માનવી ભજલે સતનામ. માયાના માનવી ભજલે સતનામ. બગીચામાં માલી આવી ફૂલડા વીણી જાય, કોણ જાણે ક્યારે આવે એમાં શું સમજાય. કોણ જાણે ક્યારે આવે એમાં હું સમજાય રે, માયાના માનવી ભજલે સતનામ. માયાના માનવી ભજલે સતનામ. ભજલે સતનામ ને, માયાના માનવી ભજલે સતનામ. માયાના માનવી ભજલે સતનામ. મંદિરમાં પૂંજારી આવી પૂજા કરવા જાય, કોણ જાણે ક્યારે આવે એમાં શું સમજાય. કોણ જાણે ક્યારે આવે એમાં શું સમજાય રે, માયાના માનવી ભજલે સતનામ. માયાના માનવી ભજલે સતનામ. એ જી મને ઝીણો નાદ સંભળાઈ, ગુરુજી મારા